હેલો ફ્રેન્ડ્સ, એલકે એકેડમી તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર એપ્રિલ સેકન્ડ વીકનું. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી કેબિનેટ દ્વારા અમુક મંજૂરી આપવામાં આવી છે, એના વિશે વાત કરીએ. તો આ કેબિનેટ મંજૂરીની અંદર આપણા માટે બે ન્યૂઝ ઇમ્પોર્ટન્ટ છે. એક ભારતીય અવકાશ નીતિ 2023 અને બીજું કે આર્ટિલરી રેજિમેન્ટની અંદર મહિલા અધિકારીઓને સામેલ કરવાની આર્મીની દરખાસ્તને હમણાં મંજૂર કરવામાં આવી છે કેબિનેટ દ્વારા. એના વિશે વાત કરીએ. બરાબર. સૌથી પહેલાં આપણે વાત કરીએ ભારતીય અવકાશ નીતિ ઇન્ડિયન સ્પેસ પોલિસી 2023 વિશે. રાઈટ. દેખો ફ્રેન્ડ્સ, એકચ્યુઅલી ઇન્ડિયન સ્પેસ પોલિસી 2023નો મુખ્ય હેતુ છે, ઓબ્જેક્ટિવ છે એનો મુખ્ય ઓબ્જેક્ટિવ ટુ રિડ્યુસ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ઇસરો. ઇસરોની જવાબદારીને ઘટાડવો. બરાબર ને? ઇસરોની જવાબદારીને ઘટાડવી એ ઇન્ડિયન સ્પેસ પોલિસીનો મુખ્ય હેતુ છે 2023ની. બરાબર ને? ઓકે. હવે આ ઇસરોની જવાબદારી ઘટાડવી એનો મતલબ શું? તો અત્યાર સુધી તમે જેટલા પણ ફોર એક્ઝામ્પલ ચંદ્રયાન 1, ચંદ્રયાન 2, પછી જેટલી પણ સ્પેસ વ્હીકલ છે, જેટલા પણ સેટેલાઇટ્સ છે, એ દરેક વસ્તુને લોન્ચ કરવા કોણ જવાબદાર હતું? ઇસરો. આ ઉપરાંત સ્પેસ એક્ટિવિટીની અંદર રિસર્ચ અને ડેવલપમેન્ટ કરવાનું કામ પણ કોનું? ઇસરોનું. તો ઇસરો પાસે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ઓપરેશનલ એક્ટિવિટી, આ દરેક વસ્તુનું ભારણ એ ઇસરો પાસે જ હતું, જેથી કરીને ઇસરો એ ફર્ધર ડેવલપમેન્ટ ઉપર વિચારી નહોતું શકતું. એ તેના મેન પાવરનો એફિશિયન્ટ યુઝ જ નહોતું કરી શકતું. બરાબર ને? રાઈટ. એના માટે ભારત સરકારે આ ઇન્ડિયન સ્પેસ પોલિસી 2023ને મંજૂરી આપી છે, જેની અંદર ઇસરોની જવાબદારીને ઘટાડવામાં આવી છે. કેવી રીતના? તો હવેથી ઇસરો એ માત્ર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઉપર જ ફોકસ કરશે. ઉપરાંત ઇસરોની એક સબસિડરી જેનું નામ છે ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ. ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ આ ઇસરોની એક સબસિડરી છે. બરાબર ને? એ હવે બધી જ ઓપરેશનલ એક્ટિવિટી કરશે સ્પેસ સેક્ટરમાં. બરાબર. મતલબ સેટેલાઇટ્સ, સ્પેસ વ્હીકલ વગેરે લોન્ચ કરવાનું કામ કોણ કરશે? ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ. બરાબર ને? આ ઉપરાંત એક ત્રીજી સંસ્થા છે જેનું નામ છે ઇનસ્પેસ. ઇનસ્પેસ. આ ઇનસ્પેસનું કામ શું હશે? સૌથી પહેલાં તો એનું ફૂલ ફોર્મ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર. નામ પરથી જ ખબર પડે કે આ ઇનસ્પેસનું કામ શું હશે? ઓથોરાઇઝ કરવાનું. 4-5 પહેલાંની આપણે ન્યૂઝની વાત કરીએ તો સ્કાયરૂટ એરોસ્પેસ નામ સાંભળ્યું હશે. સ્કાયરૂટ એરોસ્પેસે વિક્રમ એસ આ એક લોન્ચ વ્હીકલ છે. આ લોન્ચ વ્હીકલ બનાવવાવાળું અને આ ઉપરાંત પોતાની જાતે જ લોન્ચ કરવાવાળું સૌથી પહેલી પ્રાઇવેટ સેક્ટરની કંપની કોણ બની હતી? સ્કાયરૂટ એરોસ્પેસ. તો આ પ્રાઇવેટ સેક્ટરની કંપનીને સ્પેસ સેક્ટરની અંદર ઓથોરાઇઝ કોને કરી હતી? તો ઇનસ્પેસ નામની સંસ્થાએ. બરાબર ને? તો આ સંસ્થાનું કામ જ છે કે કોઈ પ્રાઇવેટ સેક્ટરની કંપનીને જો સ્પેસ સેક્ટરમાં કામ કરવું હોય તો એને ઓથોરાઇઝ કરવાનું કામ કોનું છે? ઇનસ્પેસનું છે. ઓપરેશન એક્ટિવિટી કોણ સંભાળશે? ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ. અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની એક્ટિવિટી કોણ સંભાળશે? ઇસરો. તો આ ઇન્ડિયન સ્પેસ પોલિસી 2023નો મુખ્ય હેતુ છે. આ ઉપરાંત આવું કેમ કરવામાં આવી રહ્યું છે? કારણ કે ઇસરો એ ફર્ધર પ્રોજેક્ટ્સ ઉપર કામ કરી શકે. રાઈટ. ઓકે. અને આ ઉપરાંત જે ભારતનું સ્પેસ સેક્ટરનું કન્ટ્રીબ્યુશન એ ગ્લોબલ લેવલ ઉપર 2% છે ગ્લોબલ સ્પેસ સેક્ટરની અંદર, જે વધારીને 10% કરવાનો મુખ્ય હેતુ છે આ ઇન્ડિયન સ્પેસ પોલિસી 2023નો. ઓકે. તો આઈ થિંક તમને આ પોલિસીની અંદર ખબર પડી હશે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી
ઇન્ડિયન આર્મીના પ્રસ્તાવને સરકારે મંજૂરી આપી છે. કયા પ્રસ્તાવને? કે ભાઈ આર્ટિલરી જે ગ્રુપ છે, ઇન્ડિયન આર્મીનું એક રેજિમેન્ટ છે આર્ટિલરી રેજિમેન્ટ, એની અંદર મહિલા અધિકારીઓને સામેલ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હોય છે. ઓકે, આ મંજૂરી વિશે આપણે વાત કરીએ તો અત્યાર સુધી ઇન્ડિયન આર્મ ફોર્સિસની અંદર મહિલા અધિકારીઓ ટોટલ 7,000ની આસપાસ મહિલા અધિકારીઓ કામ કરી રહી છે. કઈ કઈ જગ્યાએ? તો તમને ખબર હશે તે ફાઇટર પ્લેન ઉડાવે છે, શિપ સર્વિસ પ્રોવાઈડ કરે છે. આ ઉપરાંત આર્મી મેડિકલ કોર્પ્સ EMC, ફોર એક્ઝામ્પલ કોઈ જવાનને સર્વિસ દરમિયાન કંઈ ઈજા થઈ ગઈ, ઇન્જરી થઈ ગઈ, તો તેને ટ્રીટ કરવાનું કામ કોણ કરે છે? આર્મી મેડિકલ કોર્પ્સ કરે છે, બરાબર ને. એવી રીતના છે મિલિટરી નર્સિંગ સર્વિસ, બરાબર ને, તેમાં પણ મહિલા ઓફિસરો કામ કરે છે. એવી રીતના આર્મી ડેન્ટલ કોર્પ, બરાબર ને, જેવી રીતના આપણે નોર્મલ પબ્લિક ડેન્ટિસ્ટ પાસે જઈએ તેવી રીતના તે ફોર એક્ઝામ્પલ કોઈ ઇન્જરી થાય દાંતને લગતી, બરાબર ને, તો એના માટે આર્મી ડેન્ટલ કોર્પ્સ હોય છે. તો અત્યાર સુધી જે વુમેન ઓફિસર્સ છે ઇન્ડિયન આર્મ ફોર્સિસની અંદર, તે આ જગ્યાએ કામ કરે છે, બરાબર ને. પરંતુ હવે ઇન્ડિયન આર્મીએ એક પ્રપોઝલ રાખેલું હતું કે વુમેન ઓફિસર્સને ક્યાં સામેલ કરવા? આર્ટિલરી રેજિમેન્ટની અંદર. આ આર્ટિલરી રેજિમેન્ટ શું કામ કરે છે? આ આર્ટિલરી રેજિમેન્ટ એ ઇન્ડિયન આર્મીની અંદર એ ઇક્વિપમેન્ટ્સને ઓપરેટ કરવાનું કામ કરે છે. કયા ઇક્વિપમેન્ટ્સ? તો કે લાર્જ ગન્સ, મોટી મોટી બંદૂકો, લાર્જ ગન્સ, મિસાઇલ્સ, મોર્ટાર્સ, બરાબર ને. તો આ બધા ઇક્વિપમેન્ટ્સને ઓપરેટ કરવાનું કામ કોણ કરે છે? આર્ટિલરી રેજિમેન્ટ, બરાબર ને. તો આ રેજિમેન્ટની અંદર મહિલા અધિકારીનો સામેલ કરવાનો પ્રસ્તાવ એ આર્મી દ્વારા રાખેલો હતો અને એને મંજૂરી આપી છે. અને આ મંજૂરી એ જેન્ડર ઇક્વાલિટી ઉપર ફોકસ કરે છે. રાઈટ ફ્રેન્ડ્સ? ઓકે, તો આઈ થિંક તમને એમાં ખબર પડી હશે, બરાબર ને. રાઈટ. આ ઉપરાંત 1 માર્ચ 2023ના રોજ ભારત સરકારે રિમાઉન્ટ અને વેટરનરી કોર્પ્સમાં પણ મહિલા અધિકારીનો સામેલ કરવાની પણ મંજૂરી આપેલી હતી, બરાબર. ધીમે ધીમે આર્મીના અલગ અલગ રેજિમેન્ટ્સની અંદર મહિલા અધિકારીનો સામેલ કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે, બરાબર ને. ઓકે, તમારો હોમવર્ક રહેશે કે રિમાઉન્ટ કોર્પ્સ જે આર્મીનું છે તેનું કામ શું છે, વેટરનરી કોર્પ્સ જે આર્મીનું છે તેનું કામ શું છે, એ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે, બરાબર ને. ઓકે, જો ઈસરો વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો ઈસરોના અધ્યક્ષ કોણ છે? S સોમનાથ. એનું મુખ્ય મથક છે બેંગલુરુ, કર્ણાટકની અંદર. એની સ્થાપના ક્યારે થઈ હતી? 1969ની અંદર, બરાબર ને. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે ફાઇનાન્શિયલ 2024ની પહેલી દ્વિમાસિક નાણાકીય નીતિની હાઇલાઇટ્સ વિશે વાત કરીએ. તો સૌથી પહેલાં મોનેટરી પોલિસી કોણ લોન્ચ કરે છે? તો મોનેટરી પોલિસી, નાણાકીય નીતિ RBI લોન્ચ કરે છે. આ મોનેટરી પોલિસી લોન્ચ કરવા માટે RBI એક કમિટી બનાવેલી છે. એ કમિટીનું નામ શું છે? મોનેટરી પોલિસી કમિટી. એ કમિટીની અંદર 6 મેમ્બર હોય છે. કેટલા મેમ્બર હોય છે? 6 મેમ્બર્સ હોય છે, બરાબર ને. અને આ મોનેટરી પોલિસી કમિટીના ચેરમેન કોણ હોય છે? તો ચેરમેન હોય છે RBIના ગવર્નર, જે હાલમાં કોણ છે? શક્તિકાંત દાસ છે. કોણ છે? શક્તિકાંત દાસ, બરાબર ને. રાઈટ. તો મોનેટરી પોલિસી, નાણાકીય નીતિ, બરાબર ને, એ RBI દ્વારા દર 2 મહિને લોન્ચ કરવામાં આવે છે. એટલા માટે જ એને દ્વિમાસિક નાણાકીય નીતિ કહેવામાં આવે છે. અને આ મોનેટરી પોલિસી કોણ બનાવે છે? તો મોનેટરી પોલિસી કમિટી બનાવે છે, બરાબર ને. 6 મેમ્બર્સ છે એની અંદર. અને એના ચેરમેન કોણ છે? RBIના ગવર્નર, જેમનું નામ છે શક્તિકાંત દાસ. આ મોનેટરી પોલિસી લોન્ચ કરવાનો RBIનો હેતુ શું છે? ટુ કંટ્રોલ ધ ઇન્ફ્લેશન. મોંઘવારીને કંટ્રોલમાં રાખવું, બરાબર ને, એ આ મોનેટરી પોલિસીનો મુખ્ય હેતુ હોય છે. ઇન્ફ્લેશનને કયા કંટ્રોલમાં રાખવાનું? કેટલા કંટ્રોલમાં? તો 2%થી લઈને 6%, બરાબર ને. મોંઘવારી 2%થી લઈને 6%થી વધારે વધવી ના જોઈએ. મતલબ આજે કોઈ વસ્તુ 100 રૂપિયાની મળી રહી છે, તો આવતા વર્ષે આ જ સમયે તે વસ્તુ મિનિમમ 102 રૂપિયા મળવી જોઈએ અને મેક્સિમમ 106 રૂપિયા મળવી જોઈએ, બરાબર ને. રાઈટ. એ આ મોનેટરી પોલિસીનો મુખ્ય હેતુ છે. તો આ ઇન્ફ્લેશનને કેવી રીતના કંટ્રોલ કરે છે? તો એના માટે મોનેટરી પોલિસી દ્વારા અમુક ટૂલ્સ વાપરવામાં આવે છે. એના વિશે વાત કરીએ. તો ફ્રેન્ડ્સ, આ ટેબલમાં જે છે પોલિસી રેટ્સ અને જે રિઝર્વ રેશિયો, એ મોનેટરી પોલિસીના
ટૂલ્સ છે ટુ કંટ્રોલ ધ ઇન્ફ્લેશન. પોલિસી રેટ્સની વાત કરું તો કયા કયા રેટ છે? રેપો રેટ, સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ, બેંક રેટ, રિવર્સ રેપો રેટ. અને જો રિઝર્વ રેશિયોની વાત કરું તો કેશ રિઝર્વ રેશિયો, સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો. બરાબર, તો આ મોનેટરી પોલિસીના ઇન્સ્ટ્રુમેન્ટ છે ટુ કંટ્રોલ ધ ઇન્ફ્લેશન. હવે એ કેવી રીતના ઇન્ફ્લેશનને કંટ્રોલ કરે છે આ રીતે એ જાણતા પહેલાં આ અલગ અલગ રેટ્સ શું છે તે જાણી લઈએ. બરાબર ને? ઓકે. સૌથી પહેલો રેટ છે રેપો રેટ. રેપો રેટ વિશે તમે જાણતા જ હશો ફ્રેન્ડ્સ કે એક તો બે એન્ટિટી છે. કઈ? એક છે બેંક અને એક છે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. હવે જ્યારે બેંકને લોનની જરૂર હોય, જ્યારે બેંકને પૈસાની જરૂર હોય, બરાબર ને, ત્યારે તે આરબીઆઈ પાસે જશે અને આરબીઆઈ પાસેથી તે શું માગશે? લોન માગશે. ઓકે. હવે રેપો રેટની અંદર એ આરબીઆઈ બેંકને લોન આપે છે. બરાબર ને? આરબીઆઈ બેંકને લોન આપે છે અને એના બદલામાં બેંક આરબીઆઈ પાસે શું રાખે છે? ગીરવે ગવર્મેન્ટ સિક્યુરિટી ગીરવે રાખે છે. બરાબર ને? રાઈટ. અને આરબીઆઈ બેંકને લોન આપશે એટલે એના પાસેથી રેટ ઓફ ઇન્ટરેસ્ટ વસૂલ કરશે. અને એ જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ પર લોન આપે છે એ રેટ ઓફ ઇન્ટરેસ્ટ શું કહેવામાં આવે છે? રેપો રેટ. રાઈટ. તો આરબીઆઈ એ બેંકને લોન આપે છે. બરાબર, એની સામે બેંક આરબીઆઈમાં શું ગીરવે રાખે છે? ગવર્મેન્ટ સિક્યુરિટી. અને આરબીઆઈ બેંક પાસે જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ માગે છે આ લોનના બદલામાં તે રેટ ઓફ ઇન્ટરેસ્ટ શું કહેવામાં આવે છે? રેપો રેટ કહેવામાં આવે. રેપો રેટનું ફૂલ ફોર્મ છે રીપર્ચેસ એગ્રીમેન્ટ. અહીંયા બેંક દ્વારા આરબીઆઈ પાસે રીપર્ચેસ એગ્રીમેન્ટ કરવામાં આવે છે કે હું તમને તમારા પૈસા પાછા આપી દઈશ અને ત્યારે હું આ ગવર્મેન્ટ સિક્યુરિટી જે મેં તમારી પાસે ગીરવે રાખી છે તે પણ હું રીપર્ચેસ કરી લઈશ. બરાબર ને? ઓકે. તો રેપો રેટ તમને ખબર પડી હશે, જે અત્યારે કેટલો રાખવામાં આવેલો છે? 6.50%. 6.50%. બરાબર ને? રાઈટ. ઓકે. એના વિશે વાત કરીએ. હવે રિવર્સ રેપો રેટની વાત કરીએ. રિવર્સ રેપો રેટ. રિવર્સ રેપો રેટની અંદર રેપો રેટ કરતાં ઊંધું આવશે કે અહીંયા એ બેંક એ પોતાની પાસે જે સરપ્લસ મની પડેલા છે તે ક્યાં જમા કરે છે? આરબીઆઈ પાસે જમા કરે છે. બેંક પોતાની પાસે જે સરપ્લસ મની પડેલા છે એ ક્યાં જમા કરે છે? આરબીઆઈ પાસે જમા કરે છે. અને આરબીઆઈ તેના બદલામાં તેને રેટ ઓફ ઇન્ટરેસ્ટ પ્રોવાઈડ કરશે. હવે આપણે પણ એઝ અ કસ્ટમર કોઈ બેંકમાં પૈસા ડિપોઝિટ કરીએ તો આપણને વ્યાજ મળે. બરાબર ને? એવી રીતના જ્યારે બેંક આરબીઆઈમાં પૈસા જમા કરે તો તેને શું મળે? રેટ ઓફ ઇન્ટરેસ્ટ મળે. બરાબર ને? અને આના ઉપરાંત ફોર એક્ઝામ્પલ બેંક આરબીઆઈમાં 100 રૂપિયા જમા કરે તો આરબીઆઈ બેંકને તેટલા સમયગાળા માટે 100 રૂપિયાની ઇક્વિવેલન્ટ ગવર્મેન્ટ સિક્યુરિટી પણ આપે છે. બરાબર ને? રિવર્સ રેપોની અંદર. અને રિવર્સ રેપોમાં જ્યારે બેંક આરબીઆઈમાં પૈસા જમા કરે તો આરબીઆઈ બેંકને કેટલો રેટ ઓફ ઇન્ટરેસ્ટ પ્રોવાઈડ કરે છે? તો 3.35%. 3.35%. બરાબર ને? ઓકે. આ રિવર્સ રેપો પણ તમને ખબર પડી હશે. ત્રીજો રેટ જોઈએ, સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ. સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ, જેને આપણે શોર્ટમાં શું કહીએ છીએ? એસડીએફ. બરાબર ને? તો આનું કામ પણ રિવર્સ રેપો જેવું જ છે કે આમાં જ્યારે બેંક એ પોતાની પાસે જે સરપ્લસ પૈસા પડેલા છે એ તે ક્યાં જમા કરે છે? આરબીઆઈ પાસે જમા કરે છે. બરાબર ને? અને આરબીઆઈ તેના બદલામાં બેંકને શું પ્રોવાઈડ કરશે? રેટ ઓફ ઇન્ટરેસ્ટ પ્રોવાઈડ કરશે. અને આ રેટ ઓફ ઇન્ટરેસ્ટનો કયો રેટ કહેવામાં આવે છે? સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ. બરાબર ને? પણ અહીંયા બેંક ફોર એક્ઝામ્પલ 100 રૂપિયા જમા કરે છે આરબીઆઈ પાસે તો આરબીઆઈ માત્ર આ 100 રૂપિયાનું વ્યાજ જ આપશે. આરબીઆઈ અહીંયા બેંકને ગવર્મેન્ટ સિક્યુરિટી પ્રોવાઈડ નહીં કરે જે રિવર્સ રેપોમાં કરવામાં આવતી હતી. પણ એના બદલામાં આરબીઆઈ બેંકને કેટલું રેટ ઓફ ઇન્ટરેસ્ટ પ્રોવાઈડ કરશે? તો કે 6.25%. કેટલું? 6.25%. રિવર્સ રેપોમાં કેટલું ઇન્ટરેસ્ટ પ્રોવાઈડ કરતો હતો? 3.35%. બરાબર ને? તો તમે કહેશો ફ્રેન્ડ્સ, ઓકે, તો તમે કહેશો સર કે આ રિવર્સ રેપો પહેલાં આ મિકેનિઝમ હતી જ અને એના બદલામાં બેંકને ગવર્મેન્ટ સિક્યુરિટી પણ મળતી હતી, તો આ રિવર્સ રેપોની સાથે સાથે આ એસડીએફ કેમ લાવવામાં આવ્યું એના વિશે વાત કરીએ. એકચ્યુઅલી કોવિડ દરમિયાન
બેંકનો જે મેઇન બિઝનેસ હતો, બેંકનો મેઇન બિઝનેસ કયો? લોન આપવાનો. તે થોડો ધીમો પડી ગયો. કેમ? કારણ કે કોવિડ દરમિયાન બિઝનેસ જ બંધ થઈ ગયા, લોકોની આવક જ બંધ થઈ ગઈ, તો લોકો લોન શેના માટે લે? કોને એક્સપાન્ડ કરવા માટે લે? બરાબર ના? રાઈટ. તો બેંકોનો જે મેઇન બિઝનેસ છે લોન, એ થોડી ધીમી પડી ગઈ, એ ઓછી થવા માંડી. તો બેંકે શું કર્યું કે ભાઈ આપણે ઇન્ટરેસ્ટ તો મળવું જ જોઈએ, રાઈટ, પ્રોફિટ તો થવો જ જોઈએ, તો જ આપણે આપણા સ્ટાફને સેલેરી પ્રોવાઈડ કરી શકીશું, તો જ આપણે આપણી વસ્તુને મેન્ટેન રાખી શકીશું. તો બેંકોએ બુદ્ધિ વાપરી કે આપણે કોઈ લોન નથી લેતું, આપણને પ્રોફિટ નથી થઈ રહ્યો, તો આપણે આપણા પૈસા કઈ જગ્યાએ મૂકી દઈએ? આરબીઆઈની અંદર. આપણે આપણા સરપ્લસ મની આરબીઆઈની અંદર જમા કરી લઈએ. એની બદલામાં આરબીઆઈ આપણને શું આપશે? આપણને રેટ ઓફ ઇન્ટરેસ્ટ તો આપવાનું જ છે. આના સિવાય આપણને શું મળી જવાનું છે? ગવર્મેન્ટ સિક્યુરિટી પણ મળી જવાની છે. બરાબર ને? ઓકે. તો આરબીઆઈએ કોવિડ દરમિયાન બેંકોના આ વલણને ઓબ્ઝર્વ કર્યું કે બેંકો પાસેથી કોઈ લોન નથી લઈ રહ્યું, એટલા માટે બેંકો પોતાની વધારે મની આરબીઆઈમાં પાર્ક કરી રહી છે. પરંતુ આરબીઆઈને રેટ ઓફ ઇન્ટરેસ્ટની સાથે સાથે એ વધારે મનીનો શું પ્રોવાઈડ કરવું પડે છે? ગવર્મેન્ટ સિક્યુરિટી પ્રોવાઈડ કરવી પડે છે, જે આરબીઆઈને ખચકે છે. કેમ? કારણ કે તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ, આપણા ફોરેક્સ રિઝર્વમાં મહત્ત્વનો રોલ કોણ પ્લે કરે છે? ગવર્મેન્ટ સિક્યુરિટી. અને ગવર્મેન્ટ સિક્યુરિટી જેટલી વધારે આપણા ફોરેક્સ રિઝર્વમાં, એટલું આપણું ફોરેક્સ રિઝર્વ મજબૂત બને. અને એક દેશની ફોરેક્સ રિઝર્વને ધ્યાનમાં રાખીને જ કોઈ ઇન્ટરનેશનલ સંસ્થા તે દેશને લોન આપે. તો જો ગવર્મેન્ટ સિક્યુરિટી આપણા બેંકના મુનાફા માટે જ વપરાઈ જતી હોય આરબીઆઈ પાસેથી, તો તે ગવર્મેન્ટ સિક્યુરિટી ફોરેક્સ રિઝર્વમાંથી ઓછી થઈ જાય, જેના કારણે આપણે ઇન્ટરનેશનલ લેવલ ઉપર લોન પણ ઓછી મળે. તો આરબીઆઈ ઓબ્ઝર્વ કર્યું કે બેંક ભલે મારામાં પૈસા પાર્ક કરતી, હું એને રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપવા માટે તૈયાર છું, પણ હું એને ગવર્મેન્ટ સિક્યુરિટી આપવા માટે તૈયાર નથી. તો આરબીઆઈ બેંકને ઓપ્શન આપ્યો કે જો તમારે ગવર્મેન્ટ સિક્યુરિટી જોઈતી હશે ને, તો હું તમને માત્ર 3.35% જ વ્યાજ આપીશ, જે રિવર્સ રેપોમાં આપવામાં આવે છે. પણ જો તમે ગવર્મેન્ટ સિક્યુરિટી મારી પાસેથી નહીં લો, તો હું તમને કેટલું વ્યાજ આપીશ? 6.25%, જે એસટીએફમાં આપવામાં આવે છે. બેંકોને ઇન્કરેજ કરવામાં આવી કે જો તમારે વધારે વ્યાજ જોતું હોય તો હું ગવર્મેન્ટ સિક્યુરિટી નહીં આપું. ઓકે. તો આઈ થિંક તમને એમાં ખબર પડી હશે. તો આપણે 3 રેટ ભણ્યા: રેપો રેટ, રિવર્સ રેપો રેટ અને સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ. બરાબર ને? સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ કોવિડ દરમિયાન જ લોન્ચ કરવામાં આવેલું છે, જે તમને આઈડિયા આવી ગયો હશે. ઓકે, ચાલો. હવે આપણે પહેલાં રિઝર્વ રેશિયો જોઈ લઈએ. કેશ રિઝર્વ રેશિયો અને સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો. ઓકે. હવે ફોર એક્ઝામ્પલ કે કોઈ બેંક પાસે 100 રૂપિયા પડેલા છે, તો એ બેંકે એમાંથી કેશ રિઝર્વ રાખવા પડે. અમુક પૈસા રિઝર્વ રાખવા પડે કેશના ફોર્મમાં. કોની પાસે રિઝર્વ રાખવા પડે? આરબીઆઈ પાસે. અને અત્યારે કેટલા રૂપિયા રિઝર્વ રાખવા પડે 100 રૂપિયાની સામે? તો કે 4.5 રૂપિયા રિઝર્વ રાખવા પડે. કેમ? કારણ કે કેશ રિઝર્વ રેશિયો અત્યારે 4.50% છે. કેટલો છે? 4.50%. બરાબર ને? ઓકે. આ ઉપરાંત જો બેંક પાસે 100 રૂપિયા પડ્યા હોય તો એને 4.5 રૂપિયા તો આરબીઆઈમાં જમા કરવા પડે કેશના ફોર્મમાં, અને આરબીઆઈ એના બદલામાં કોઈ પણ રેટ ઓફ ઇન્ટરેસ્ટ પ્રોવાઈડ નથી કરતું. ઓકે. અને એ ઉપરાંત સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો એસએલઆરના ફોર્મમાં, જો બેંક પાસે 100 રૂપિયા પડ્યા હોય તો એસએલઆરના ફોર્મમાં કેટલા રૂપિયા રાખવા પડે? 18 રૂપિયા. હવે એસએલઆરના ફોર્મમાં મતલબ શું? સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો. અમુક પૈસા બેંકે લિક્વિડ ફોર્મમાં રાખવા પડે. લિક્વિડ ફોર્મમાં મતલબ કાં તો કેશના ફોર્મમાં, કાં તો ગોલ્ડના ફોર્મમાં, કાં તો ગવર્મેન્ટ સિક્યુરિટીના ફોર્મમાં, કાં તો કોઈ સારી કંપનીના બોન્ડના ફોર્મમાં. એવા ફોર્મમાં કે જ્યારે પણ બેંકને જરૂર પડે ત્યારે તે પૈસાનું તરત જ કેશમાં કન્વર્ઝન થઈ શકે. બરાબર? તો જો બેંક પાસે 100 રૂપિયા પડેલા હોય તો 18 રૂપિયા મિનિમમ એસએલઆરના ફોર્મમાં રાખવાના છે. રાઈટ? ઓકે. હવે આમ તો કેશ રિઝર્વ રેશિયો 4.5% છે, પણ આપણે કેલ્ક્યુલેશન પર્પઝ માટે આપણે એને શું માની લઈએ? 4% છે. કેટલા માની લઈએ? 4%. તો બેંક પાસે 100 રૂપિયા ડિપોઝિટ હતી, એમ 100 રૂપિયા પડેલા હતા, એમાંથી કેશ રિઝર્વના ફોર્મમાં 4 રૂપિયા આરબીઆઈ પાસે જમા કરી લીધા, એસએલઆરના ફોર્મમાં 18 રૂપિયા પોતાની પાસે જમા કર્યા. રાઈટ? તો હવે બેંક પાસે લોન આપવા માટે કેટલા રૂપિયા બાકી રહ્યા? તો લોન આપવા માટે બાકી રહ્યા 78 રૂપિયા બાકી રહ્યા. બરાબર ને? કેટલા રૂપિયા બાકી રહ્યા લોન આપવા માટે? 78 રૂપિયા. ઓકે, બરાબર.
હવે આ 78 રૂપિયાનો લોન ના આપવામાં આવે, પરંતુ આપણે જસ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ કે ભાઈ 78 રૂપિયા તે લોન સ્વરૂપે ફેરવે છે. હવે આવા સમયગાળામાં મુકેશભાઈ અંબાણી ફોર એક્ઝામ્પલ બેંકમાં આવ્યા અને એમને 78 રૂપિયાની નહીં, એમને કેટલા રૂપિયાની લોન જોઈએ છે? 100 રૂપિયાની લોન જોઈએ છે. હવે બેંક કહેશે મારી પાસે તો 78 રૂપિયા જ છે, પણ આ કસ્ટમર સારો છે, આ કસ્ટમરને જવા દેવાય નહીં. તો એના માટે બેંક છે ને જુગાડ કરશે. એની પાસે 78 રૂપિયા તો પડેલા જ છે, એ 78 રૂપિયા તો તેને લોનમાં આપી જ દેશે મુકેશ અંબાણીને. ઓકે, બાકી કેટલા રહ્યા? 22 રૂપિયા. કે આ 22 રૂપિયા માટે એને ના જવા દેવાય. આ 22 રૂપિયામાંથી બેંક પાસે 15 રૂપિયાની એડિશનલ ગવર્મેન્ટ સિક્યુરિટી છે. એડિશનલ ગવર્મેન્ટ સિક્યુરિટી મતલબ જે SLRમાં મેન્ટેન કરેલી છે ને એના સિવાયની ગવર્મેન્ટ સિક્યુરિટી છે. જે તરત જ RBI પાસે ભાગશે કે RBI મારી પાસે મુકેશભાઈ અંબાણી આવેલા છે, બરાબર, અને મારી પાસે 15 રૂપિયાની ગવર્મેન્ટ સિક્યુરિટી પડી છે. કેટલા રૂપિયાની? 15 રૂપિયાની. તો બેંક એ 15 રૂપિયાની ગવર્મેન્ટ સિક્યુરિટી RBI પાસે ગીરવે રાખી દેશે અને RBI પાસે એ 15 રૂપિયા કેશના ફોર્મમાં લઈ લેશે, બરાબર ને. અને RBI તેના બદલામાં કેટલો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચાર્જ કરશે? રેપો રેટ જેટલો, જે આપણે શરૂઆતમાં જ ભણ્યા, બરાબર ને. ઓકે, પણ આ કેવી ગવર્મેન્ટ સિક્યુરિટી ગીરવે રાખી બેંકે RBI પાસે? જેની પાસે એડિશનલ હતી, SLRમાં મેન્ટેન કર્યા સિવાયની એ ગવર્મેન્ટ સિક્યુરિટી ગીરવે રાખીને RBI પાસેથી પૈસા લીધા. ત્યારે RBI કેટલો રેટ ઓફ ઇન્ટરેસ્ટ લીધો? રેપો રેટ જેટલો, જે અત્યારે કેટલો ચાલે છે? 6.50%. ઓકે, તો બેંકે આ 15 રૂપિયાનો પણ જુગાડ કરી દીધો. હજી કેટલા રૂપિયાનો જુગાડ કરવાનો બાકી છે? 7 રૂપિયાનો જુગાડ કરવાનો બાકી છે. બેંક કહેશે 7 રૂપિયા માટે મુકેશભાઈને જવા ના દેવાય, બરાબર ને. તો આ 7 રૂપિયામાં માટે બેંક શું કરશે? એની જે SLRમાં મેન્ટેન કરેલી જે ગવર્મેન્ટ સિક્યુરિટી છે ને તે લઈને RBI પાસે જશે કે ભાઈ લે 7 રૂપિયાની ગવર્મેન્ટ સિક્યુરિટી હું તારી પાસે ગીરવે રાખું છું, મને કેટલા રૂપિયાની લોન આપ? 7 રૂપિયાની લોન આપ. RBI પૂછશે આ ગવર્મેન્ટ સિક્યુરિટી લાવ્યો ક્યાંથી? બેંક કહેશે મેં SLRમાં મેન્ટેન કરેલી ગવર્મેન્ટ સિક્યુરિટી તમારી પાસે ગીરવે રાખી છે. તો RBI કહેશે તો હું તને લોન તો આપીશ, પણ રેપો રેટ પર નહીં આપું. હું કયા રેટ પર આપીશ? હું આપીશ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ, જેને શોર્ટમાં કહેવામાં આવે છે MSF. જેને શોર્ટમાં શું કહેવામાં આવે છે? MSF, બરાબર ને, રાઈટ. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ, બરાબર ને. તો RBI કહેશે હું તને MSF ઉપર લોન આપીશ, અને MSF ઉપર લોન કેટલા દરે મળે છે? તો 6.75% વ્યાજના દરે મળે છે. કેટલા ટકે? 6.75%. રેપો રેટ ઉપર કેટલા દર પર મળતી હતી? 6.50%. તમે કહેશો સર આવું કેમ? તો અહીંયા બેંકે તેના કેશનું વ્યવસ્થાપન બરાબર નથી કર્યું. બેંક પાસે કેશના માધ્યમમાં ઓછા પૈસા પડેલા છે અને તે વધારે પૈસા લોન આપવા માટે માગે છે, અને એ પોતાની SLRમાં રહેલી ગવર્મેન્ટ સિક્યુરિટીને ગીરવે રાખીને આ લોન લેવા માગે છે. તો બેંકને બે નુકસાન થશે. એક તો SLR મેન્ટેન નહીં થાય એનું પેનલ્ટી ભરવી પડશે, આ ઉપરાંત વધારે વ્યાજના દર પર લોન મળશે RBI તરફથી, બરાબર ને. ઓકે, તો આ તમને MSF અને રેપો રેટ વચ્ચે શું ડિફરન્સ છે એ ખબર પડી હશે. રિવર્સ રેપો રેટ અને સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ શું છે એના વચ્ચે ખબર પડી હશે. ઓકે, તો આ બધા જ જે મોનેટરી પોલિસીના ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તમને હવે સારી રીતે ખબર પડશે ફ્રેન્ડ્સ, બરાબર ને. આઈ થિંક તમને આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ખબર પડી હોય. હવે જો મોનેટરી પોલિસી કમિટીની અંદર જો 6 મેમ્બર્સ છે, બરાબર ને, રાઈટ. એ 6 મેમ્બર્સમાં એક તો RBIના જે ચેરમેન છે, RBIના જે ગવર્નર છે તે આ કમિટીના ચેરમેન છે શક્તિકાંત દાસ. આ ઉપરાંત બીજા 5 સભ્યો કયા છે? તો શશાંક ભીડે, અસીમા ગોયલ, પ્રોફેસર જયંત વર્મા, માઇકલ પાત્રા અને ડૉક્ટર રાજીવ રંજન. એકચ્યુઅલી આ 6 મેમ્બરની કમિટીમાં 3 મેમ્બર RBIના હોય, જેમાં એક તો શક્તિકાંત દાસ થઈ ગયા જે ગવર્નર છે, બીજા ડેપ્યુટી ગવર્નર માઇકલ પાત્રા, અને ત્રીજા હોય RBIના ઓફિસર, સિનિયર ઓફિસર ડૉક્ટર રાજીવ રંજન. અને બાકીના આ જે 3 સભ્યો છે, અસીમા ગોયલ, શશાંક ભીડે અને જયંત વર્મા, એ ગવર્મેન્ટ દ્વારા અપોઇન્ટ કરેલા સભ્યો છે મોનેટરી પોલિસી ડિસાઇડ કરવા માટે, બરાબર ને. ઓકે, હવે આ ઉપરાંત આ મોનેટરી પોલિસી દરમિયાન RBI દ્વારા અમુક અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે, એના વિશે વાત કરીએ. તો
આરબીઆઈએ એક પોર્ટલ વિકસાવ્યું છે. એ પોર્ટલનું નામ શું છે? પ્રવાહ પોર્ટલ. પ્રવાહનું ફૂલ ફોર્મ અહીંયા તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે, બરાબર ને? પ્રવાહનું ફૂલ ફોર્મ છે પોર્ટલ ફોર રેગ્યુલેટરી એપ્લિકેશન વેલિડેશન એન્ડ ઓથોરાઇઝેશન બરાબર ને? તો એક પોર્ટલ બનાવવામાં આવેલું છે આરબીઆઈ દ્વારા. એનું નામ છે પ્રવાહ પોર્ટલ. નામ પરથી જ ખબર પડે છે કે આ આરબીઆઈને મદદ કરશે કે આરબીઆઈની અંદર જેટલી પણ જે રેગ્યુલેટેડ એન્ટિટીઝ છે, બરાબર, એ જ્યારે પણ કોઈ લાઇસન્સ માટે એપ્લિકેશન આપે અથવા એનું લાઇસન્સ રદ કરવાનું થાય તો એ દરેક પ્રોસેસ છે ને એ આ પોર્ટલના માધ્યમથી પેપરલેસ થઈ જશે, બરાબર ને? કે ફોર એક્ઝામ્પલ કોઈ એનબીએફસી છે એ બેંક બનવા માટે લાઇસન્સ માટે અપ્લાય કરે આરબીઆઈ પાસે, બરાબર, તો આ પોર્ટલ ઉપર તે ઓનલાઈન અપ્લાય કરી શકે છે, બરાબર ને? ફોર એક્ઝામ્પલ આરબીઆઈ કોઈ બેંકનું લાઇસન્સ રદ કરવા માગે તો તે આ પોર્ટલ ઉપર તેને જસ્ટ ઓર્ડર આપી શકે છે, બરાબર ને? રાઈટ. તો આ પેપરલેસ એક્ટિવિટી થઈ શકશે આ પોર્ટલ ઉપર, બરાબર ને? દરેક રેગ્યુલેટેડ એન્ટિટીઝ જે આરબીઆઈના અંડરમાં છે, બરાબર, તેનું આરબીઆઈ સુપરવિઝન કરી શકશે આ પોર્ટલના મારફતે, બરાબર ને? પ્રવાહ પોર્ટલ ફૂલ ફોર્મ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે. આ ઉપરાંત એક ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે મોનેટરી પોલિસી કમિટી દ્વારા, બરાબર ને? કે ભાઈ દાવા વગરની જે થાપણો છે એને શોધવા માટે એક કેન્દ્રીયકૃત વેબ પોર્ટલ બનાવવામાં આવશે. હવે આ દાવા વગરની થાપણો, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ અનક્લેમ્ડ ડિપોઝિટ્સ, બરાબર ને? રાઈટ. તો આ અનક્લેમ્ડ ડિપોઝિટ્સને શોધવા માટે એક સેન્ટ્રલાઇઝ પોર્ટલ બનાવવાની વાત થઈ રહી છે આ મોનેટરી પોલિસી કમિટી દ્વારા. એના વિશે વાત કરીએ. સૌથી પહેલાં તો અનક્લેમ્ડ ડિપોઝિટ કોને કહેવાય? તો એક એવી ડિપોઝિટ કે જે બેંકના કોઈપણ ખાતાની અંદર 10 વર્ષ કરતાં વધારે સમયથી કોઈપણ ટ્રાન્ઝેક્શન વગર, બેંકના કોઈપણ ખાતામાં 10 વર્ષ કરતાં વધારે સમયથી કોઈપણ ટ્રાન્ઝેક્શન ન થયું હોય, બરાબર ને? તો અનક્લેમ્ડ ડિપોઝિટ એટલે એવી ડિપોઝિટ કે બેંકમાં 10 વર્ષ સુધી દાવા વગરની બાકી રહેલી થાપણો કે અનક્લેમ્ડ ડિપોઝિટ એટલે એવી ડિપોઝિટ કે ફ્રેન્ડ્સ કે કોઈપણ બેંકના ખાતામાં 10 વર્ષ કરતાં વધારે સમય સુધી તે ડિપોઝિટ વિધાઉટ એની ટ્રાન્ઝેક્શન પડી રહેલી હોય તો તેવી ડિપોઝિટને કહેવાય અનક્લેમ્ડ ડિપોઝિટ. અને જેટલી પણ અનક્લેમ્ડ ડિપોઝિટ હોય છે ને તે આરબીઆઈના ડીફ ફંડમાં ટ્રાન્સફર થઈ જાય છે. ડીફ ફંડ ડિપોઝિટર્સ એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ, બરાબર ને? તો જેટલી પણ દાવા વગરની થાપણો છે એ કયા ફંડમાં ટ્રાન્સફર થઈ જાય છે? ડીફ ફંડની અંદર, બરાબર ને? રાઈટ. તમે આરબીઆઈ કહેતા હે નામનો મેસેજ આવતો હશે, મોટી મોટી એડવર્ટાઇઝ આવતી હશે, બરાબર ને? તમારા અવેરનેસ માટે કે ભાઈ તમારા ઓટીપી નથી આપવાનો, તમારા સીવીવી નથી આપવાનો. તો આરબીઆઈ એની પાછળ જે ખર્ચો કરે છે એ પૈસા ક્યાંથી લાવે છે? આ ડીફ ફંડમાંથી. અને આ ડીફ ફંડના પૈસા ક્યાંથી આવે છે? કે જે આ અનક્લેમ્ડ ડિપોઝિટ્સ છે, બરાબર, જે 10 વર્ષ કરતાં પણ વધારે સમયથી કોઈ ઓપરેટ નથી કરતું, બરાબર ને? તેવી ડિપોઝિટ્સ અહીંયા આવે છે, બરાબર? ઓકે. તો આ અનક્લેમ્ડ ડિપોઝિટ્સ હવે તમને કેવી રીતના ખબર પડે કે આ અનક્લેમ છે? હવે ફોર એક્ઝામ્પલ મને કહો તમારા ખાતામાં 1000 રૂપિયા પડ્યા હોય છે, એવું બની શકે કે તમને ખબર ના હોય? બની શકે. કેવી રીતના? કે ફોર એક્ઝામ્પલ કે તમારા પેરેન્ટ્સ અથવા ગ્રાન્ડ પેરેન્ટ્સ, બરાબર ને? કે જેમના 3 થી 4 એકાઉન્ટ છે, જેમ એ એકાઉન્ટની અંદર તમને નોમિની નથી રાખવામાં આવેલા, બરાબર ને? હવે જો કાલ ઉઠીને તેમને કશું થઈ જાય, બરાબર ને? તો બાય ડિફોલ્ટ એ પૈસા કોના થઈ ગયા? ફોર એક્ઝામ્પલ તમારા થઈ ગયા, બરાબર ને? ઓકે. પણ તમને એઝ અ કસ્ટમર નથી ખબર કે તમારા આ એકાઉન્ટમાં તમારા પૈસા છે. બેંકને એ નથી ખબર કે તમે એમના નોમિની છો, સિમ્પલ, બરાબર ને? તો બેંક માટે એ પૈસા જો 10 વર્ષ કરતાં વધારે સમય સુધી તે એકાઉન્ટમાં રહેશે તો એ કયા ડિપોઝિટ થઈ જાય? અનક્લેમ ડિપોઝિટ. તો આવી અનક્લેમ ડિપોઝિટને શોધવા માટે એક સેન્ટ્રલાઇઝ વેબ પોર્ટલ બનાવવામાં આવશે. સિમ્પલ કે તમે ફોર એક્ઝામ્પલ તમે તમારા પેરેન્ટ્સ અથવા ગ્રાન્ડ પેરેન્ટ્સ કે જેમનું એક પર્ટિક્યુલર
પાન કાર્ડ નંબર તમે એની અંદર નાખો એ વેબ પોર્ટલની અંદર, બરાબર ને, તો એમના કેટલા એકાઉન્ટ છે અલગ અલગ બેંકમાં તેની માહિતી તમને મળી જશે. પછી તમે એ બેંકમાં જઈને તમે તપાસ કરાવી શકો, સિમ્પલ, બરાબર ને. તો આ એક સેન્ટ્રલાઇઝ વેબ પોર્ટલ બનાવવાની વાત થઈ રહી છે દાવા વગરની થાપણને શોધવા માટે, બરાબર ને. ઓકે, જો હું આરબીઆઈ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો આરબીઆઈના ગવર્નર છે શક્તિકાંત દાસ, ડેપ્યુટી ગવર્નર છે મહેશ કુમાર જૈન, માઇકલ પાત્રા, એમ રાજેશ્વર રાવ અને ટી રવિશંકર. સ્થાપના આરબીઆઈ થઈ 1 એપ્રિલ 1935 અને મુખ્ય મથક છે મુંબઈ, મહારાષ્ટ્રની અંદર, બરાબર ને. ઓકે, કે હમણાં રિસેન્ટલી મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા આઈટી રૂલ્સની અંદર અમેન્ડમેન્ટ કરવામાં આવેલો છે, એના વિશે વાત કરીએ. તો હમણાં રિસેન્ટલી મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એના મિનિસ્ટર કોણ છે? અશ્વિની વૈષ્ણવ. એમને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ રૂલ્સ 2021ની અંદર સુધારો કરીને રૂલ્સ 2023 બહાર પડેલા છે. અને સુધારામાં શું કરવામાં આવેલું છે કે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા એક સંસ્થા લો એસ્ટાબ્લિશ કરવામાં આવશે. એ સંસ્થાનું નામ શું હશે? ફેક્ટ ચેકર યુનિટ. શું નામ હશે? ફેક્ટ ચેકર યુનિટ. નામથી જ ખબર પડે છે એનું કામ શું હશે? ફેક્ટને ચેક કરવાનું, ફેક્ટને ઇન્વેસ્ટિગેટ કરવાનું, રાઈટ. આ સંસ્થા એ નક્કી કરશે કે કઈ વસ્તુ ફેક છે, ફોલ્સ છે કે મિસલીડ કરવાવાળું છે. અને આ કોની વસ્તુની વાત થઈ રહી છે? તો ગવર્મેન્ટ સર્વિસીસ. એ નક્કી કરશે આ સંસ્થા કે ગવર્મેન્ટ સર્વિસીસની બાબતમાં કયો કન્ટેન્ટ એ ફેક ન્યૂઝ પ્રોવાઈડ કરે છે, ફોલ્સ ન્યૂઝ પ્રોવાઈડ કરે છે કે મિસલીડ કરે છે લોકોને, એ નક્કી કરવાનું કામ કોનું થશે? ફેક્ટ ચેકર યુનિટનું. અને આ ફેક્ટ ચેકર યુનિટ કોના દ્વારા બનાવવામાં આવશે? મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા, બરાબર ને. ઓકે, હવે આ ફેક્ટ ચેકર યુનિટ દ્વારા શું કરવામાં આવશે? તો જો મધ્યસ્થી એટલે કોણ? મધ્યસ્થી એટલે સોશિયલ મીડિયા, વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર, એ મધ્યસ્થી કહેવાય. અને ડિજિટલ મીડિયા કોને કહેવાય? તો તમે જે ન્યૂઝપેપર વાંચો છો ફિઝિકલ ફોર્મમાં, એ જ વસ્તુ જો તમે ઈ કન્ટેન્ટ વાંચો તો એ શું કહેવામાં આવશે? ડિજિટલ મીડિયા, બરાબર. તો આ બંનેને માર્ગદર્શન કરવાનું કામ, આ બંનેને સાચા રસ્તે લાવવાનું કામ કોનું રહેશે? ફેક્ટ ચેકર યુનિટનું. મતલબ ફોર એક્ઝામ્પલ, ગવર્મેન્ટે કોઈ સ્કીમ લોન્ચ કરી, હવે એ સ્કીમ પર પોઝિટિવ અને નેગેટિવ ઓપિનિયન લોકો કોના મારફતે આપે? કાં તો સોશિયલ મીડિયાના મારફતે આપે, કાં તો આ ડિજિટલ મીડિયાના માધ્યમે. કેવી રીતના? ફોર એક્ઝામ્પલ, કોઈ જર્નલિસ્ટ છે એ એડિટોરિયલની અંદર પોતાનો ઓપિનિયન લખે કે ભાઈ મારો ઓપિનિયન આ છે, બરાબર ને, અને આ નેગેટિવ પોઈન્ટ્સ છે. હવે ફોર એક્ઝામ્પલ આ ફેક્ટ ચેકર યુનિટને લાગે કે ભાઈ એનો આ ઓપિનિયન એ લોકોની અંદર લોકોને મિસલીડ કરી રહ્યો છે, લોકોની અંદર ફોલ્સ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી રહ્યો છે, તો આ ફેક્ટ ચેકર યુનિટ છે ને એ ડિજિટલ મીડિયાવાળાને અથવા એ સોશિયલ મીડિયાવાળાને નોટિસ ફટકારે કે ભાઈ તમારે અત્યારે એનો આ કોલમ તમારે તમારા કન્ટેન્ટમાંથી બહાર કાઢવાનો છે. જો એ સોશિયલ મીડિયાવાળો અથવા એ ડિજિટલ મીડિયાવાળો એ વસ્તુ ના કરી શકે તો આ ફેક્ટ ચેકર યુનિટ એ તેના ઉપર માનહાનિનો અથવા કોઈ પણ જાતનો એક લીગલ કેસ નોંધાવે, સિમ્પલ, બરાબર ને, રાઈટ. અચરજની વાત એ છે કે આ ફેક્ટ ચેકર યુનિટની સામે જો કોઈ અપીલ કરવી હોય તેના માટે કોઈ પણ ઉપરી સંસ્થા બનાવવામાં આવી નથી, બરાબર ને, રાઈટ. તો તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આ ફેક્ટ ચેકર યુનિટ શું છે, એનું કામ શું છે? આઈટી રૂલ્સની અંદર અમેન્ડમેન્ટ કરીને બનાવવામાં આવેલું છે. કોના દ્વારા? મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા. આઈ થિંક તમને ખબર પડી હશે. આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની 8મી વર્ષગાંઠ વિશે વાત કરીએ. તો સૌથી પહેલાં તો પ્રધાનમંત્રી મુદ્રા યોજના ક્યારે લોન્ચ કરવામાં આવી હતી? 2015ના રોજ લોન્ચ કરવામાં આવેલી હતી, બરાબર ને. મુદ્રાનું ફૂલ ફોર્મ શું છે? માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રીફાઇનાન્સ એજન્સી, બરાબર ને, રાઈટ. હવે આ મુદ્રા યોજનાની અંદર શું કરવામાં આવે છે? તો જે માઇક્રો યુનિટ્સ છે તેમને 10 લાખ સુધીની કોલેટરલ મુક્ત લોન આપવામાં આવે છે, બરાબર ને, રાઈટ. ઓકે, અને આ 10 લાખ સુધીની જે કોલેટરલ મુક્ત લોન આપવામાં આવે છે એ 3 કેટેગરીમાં આપવામાં આવે છે.
કઈ કઈ 3 કેટેગરીમાં? એક તો શિશુ, કિશોર અને તરુણ, આ 3 કેટેગરીમાં આપવામાં આવે છે, બરાબર. હવે ફોર એક્ઝામ્પલ શિશુની અંદર કોને લોન મળે? કે જે માઇક્રો યુનિટ કે જે હમણાં જસ્ટ રિસન્ટલી નવું ખુલ્યું છે, જેનું ટર્નઓવર હજી બરાબર નથી થયું, બરાબર ને, અને તેને લોન જોઈએ છે, તો મુદ્રા યોજનાની અંદર તેને 50,000 સુધીની લોન મળવાપાત્ર થાય. ઓકે, ફોર એક્ઝામ્પલ કોઈ માઇક્રો યુનિટ કે જે લગભગ 4-5 વર્ષ થઈ ગયા છે, તેનું ટર્નઓવર પણ ઠીકઠાક છે, તો તે કિશોર અવસ્થામાં કહી શકાય અને તેને 5 લાખ સુધીની લોન મળવાપાત્ર થાય. અને જો ફોર એક્ઝામ્પલ કોઈ માઇક્રો યુનિટ કે જે ઘણા વર્ષોથી કામ કરે છે, તેનું ટર્નઓવર પણ ખાસું એવું છે અને તેને કોઈ લોન જોઈએ છે, તો તે તરુણ અવસ્થામાં કહેવાય અને તેને 10 લાખ સુધીની લોન મળવાપાત્ર થાય. પણ આ લોન કોલેટરલ ફ્રી મળશે, મતલબ આ લોન લેવા માટે આ માઇક્રો યુનિટ્સને કોઈ પણ વસ્તુ ગીરવે રાખવી નહીં પડે. હવે તમે કહેશો ફ્રેન્ડ્સ કે બેંક જો કોઈ વસ્તુ ગીરવે ન લે પોતાની પાસે, તો આ તો બેંક માટે રિસ્ક ઊભું થાય. તો બેંક એ લોકોને લોન કેમ આપે? બેંક મુદ્રા યોજનાની અંદર લોન કેમ આપે છે? કારણ કે બેંકને ગેરંટી આપવામાં આવી છે કે જો તમે આ વ્યક્તિને લોન આપશો અને એ તમારી પાસે તમારો પૈસા રીપેમેન્ટ નહીં કરે, તો ગવર્મેન્ટ બેંકને પૈસા પ્રોવાઈડ કરશે. અને આ ગેરંટી બેંકને સરકાર તરફથી કોણ આપે છે? તો આ માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ એન્ડ રીફાઇનાન્સ એજન્સી આપે છે, બરાબર ને. જે સરકાર તરફથી બેંકને ગેરંટી આપે છે, તમે એમને લોન આપો, જો એ રીપેમેન્ટ નહીં કરે, ડિફોલ્ટ કરશે, તો અમે તમને લોન આપીશું, અમે તમને પૈસા આપીશું, બરાબર ને, રાઈટ. તો મુદ્રાનું ફૂલ ફોર્મ છે માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ એન્ડ રીફાઇનાન્સ એજન્સી, જે સરકાર તરફથી ગેરંટી પ્રોવાઈડ કરે છે, બરાબર ને, રાઈટ. અને આ મુદ્રા યોજનાની 8મી વર્ષગાંઠ છે, એટલે તે રિસન્ટ ન્યૂઝમાં છે. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી પ્રધાનમંત્રીએ પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષના સ્મારકનું ઉદ્ઘાટન કર્યું, બરાબર, અને IBCAની શરૂઆત કરી. એના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તો પ્રોજેક્ટ ટાઈગર વિશે વાત કરીએ. તો આ પ્રોજેક્ટ ટાઈગર એ 1973માં લોન્ચ કરવામાં આવેલું હતું સરકાર દ્વારા. કેમ લોન્ચ કરવામાં આવ્યું હતું? તો એ સમયગાળા દરમિયાન 16 ટાઈગર રિઝર્વ હતા. કેટલા? 16 ટાઈગર રિઝર્વ હતા. એ ટાઈગર રિઝર્વને મેન્ટેન કરવા માટે આ 16 ટાઈગર રિઝર્વ જે રાજ્યોમાં હતા, તે રાજ્યોને ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા પ્રોજેક્ટ ટાઈગરની અંડરમાં આપવામાં આવતું હતું. અને આ જ 16 ટાઈગર રિઝર્વની જગ્યાએ અત્યારે 51 ટાઈગર રિઝર્વ થઈ ગયા છે ભારતના 18 જુદા જુદા રાજ્યોમાં. અને આ પ્રોજેક્ટ ટાઈગરની અંદર આ 18 રાજ્યોને આ ટાઈગર રિઝર્વ્સને મેન્ટેન કરવા માટે ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને આ પ્રોજેક્ટ ટાઈગરના અત્યારે 50 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે, એટલા માટે તે રિસન્ટ ન્યૂઝમાં છે. ઓકે, તો આ પ્રોજેક્ટ ટાઈગર વિશે માહિતી હતી. ઓકે, હવે આ 50 વર્ષ નિમિત્તે PM મોદીજીએ એક અનાઉન્સમેન્ટ કરી છે કે ભારતે લીડ કર્યું છે એક અલાયન્સને, IBCA, ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ. ભારત દ્વારા એક અલાયન્સ બનાવવામાં આવેલું છે, એક સંગઠન બનાવવામાં આવેલું છે, જેનું નામ શું છે? ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ, બરાબર ને. જેમાં બિગ કેટની 7 પ્રજાતિઓનું કન્ઝર્વેશન કરવા માટે આ 97 કન્ટ્રીઓ દ્વારા સાથે મળીને પગલાં લેવામાં આવશે. આ 97 કન્ટ્રીઓ છે, એ દેશો છે કે જેમાં આ 7માંથી કોઈ પણ એક પ્રજાતિ પણ હોય, બરાબર, 7માંથી કોઈ પણ એક બિગ કેટ પણ હોય, બરાબર ને. તો ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ એ ભારત દ્વારા શરૂ કરવામાં આવેલું છે આ સંગઠન, અને તેમાં 97 કન્ટ્રીઝ પાર્ટિસિપેટ કરી રહી છે, બરાબર ને. જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે 7 બિગ કેટની પ્રજાતિઓને રક્ષણ આપવાનું, પ્રોટેક્ટ કરવાનું, કન્ઝર્વ કરવાનું, બરાબર ને. હવે 7 બિગ કેટ કઈ છે એના વિશે જોઈએ. તો આ 7 બિગ કેટની અંદર, બરાબર ને, વાઘ, સિંહ, ચિત્તો, સ્નો લેપર્ડ, જેને આપણે બરફ ચિત્તો પણ કહીએ, સ્નો લેપર્ડ, બરાબર ને, રાઈટ.
ઉપરાંત જેગુઆર અને પુમા અને લેપર્ડ્સ, ચિત્તા, બરાબર ને. આ ટોટલ 7 બિગ કેટ્સ છે, બરાબર ને. એમાંથી 5 બિગ કેટ્સ તો ભારતની અંદર જ છે, બરાબર ને. તો આ 7 બિગ કેટ્સને પ્રોટેક્ટ કરવા માટે આ ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સની સ્થાપના કરવામાં આવેલી છે ભારત દ્વારા, અને એની અંદર 97 મેમ્બર કન્ટ્રીઝ છે જે સાથે ભેગા મળીને આ બિગ કેટ્સને પ્રોટેક્ટ કરવાનું કામ કરશે. સિમ્પલ, બરાબર ને. ઓકે, અને એમાં ભારતે $100 મિલિયન ભંડોળ આપવાની વાત કરી છે, બરાબર ને. રાઈટ. ઓકે, જો હું ભારતમાં વાઘની વસ્તી ગણતરી વિશે વાત કરું તો વાઘની વસ્તી ગણતરી ભારતમાં દર 4 વર્ષે થાય છે. 2006માં શરૂઆત કરવામાં આવી હતી, પછી 2010માં, પછી 2014માં, પછી 2018માં અને છેલ્લે 2022માં થઈ હતી. અને એ વખતે ભારતમાં વાઘો ટોટલ 3167 હતા, બરાબર ને. જે 2018માં કેટલા હતા? 2967, મતલબ 200 જેટલા વાઘ 4 વર્ષની અંદર આપણે એડ કરેલા હતા, બરાબર ને. રાઈટ. 2006માં લગભગ 1411 વાઘ હતા, 2010માં તે વધીને 1706 થયા, 2014માં તે 2226 થયા, અને 2018માં 2900 થયા, 2022માં 3100 થયા, બરાબર ને. રાઈટ. ઓકે, આ ઉપરાંત જેટલા પણ ટોટલ દુનિયામાં જેટલા પણ વાઘ છે એમાંથી 75% વાઘની વસ્તી માત્ર ભારતમાં છે, બરાબર ને. એટલા માટે આપણે આ ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સની અંદર આગળ પડીને કામ કર્યું છે, બરાબર ને. રાઈટ. ઓકે, તો તમને આ ન્યૂઝમાં ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સે સરકારી કર્મચારીઓ માટે પેન્શન સિસ્ટમની સમીક્ષા કરવા માટે 4 સભ્યના પેનલની સ્થાપના કરી છે, બરાબર ને. તો અત્યારે આ મુદ્દો દેશમાં ખૂબ જ પ્રવર્તમાન છે. આ મુદ્દા ઉપર દેશ 2 ભાગમાં વહેંચાઈ ગયો છે, બરાબર ને, પેન્શન સિસ્ટમની બાબતમાં, બરાબર ને. તો દેશમાં અમુક ભાગ એ ઓલ્ડ પેન્શન સિસ્ટમ ફરીથી લાગુ કરવાનું કહે છે, અને દેશનો અમુક ભાગ નેશનલ પેન્શન સિસ્ટમ, જેને આપણે ન્યૂ પેન્શન સ્કીમ પણ કહીએ છીએ, તેને જારી રાખવાનું પણ કહે છે. હવે આ બંને પેન્શન સિસ્ટમ વિશે તમારે જાણવું જરૂરી છે. કે ઓલ્ડ પેન્શન સિસ્ટમ, તો ભારતમાં 1 જાન્યુઆરી 2004 પહેલાં જેટલા પણ કર્મચારીઓ જોઈન થયેલા છે, બરાબર ને, એમને કઈ સિસ્ટમ પ્રમાણે પેન્શન આપવામાં આવી રહ્યું છે? ઓલ્ડ પેન્શન સિસ્ટમ પ્રમાણે, બરાબર ને. ઓલ્ડ પેન્શન સિસ્ટમમાં શું હતું કે તમારો લાસ્ટ ડે જે જોબનો હોય, રિટાયરમેન્ટનો આગલો દિવસ, ત્યારે તમારો સેલેરી ફોર એક્ઝામ્પલ 50,000 રૂપીસ હોય, તો એના 50%, મતલબ 25,000 રૂપિયા તમે જ્યાં સુધી જીવો છો ત્યાં સુધી પેન્શન મળશે. અને આ પેન્શન માટે તમે નોકરીના કાર્યકાળ દરમિયાન એક પણ પૈસાનું કન્ટ્રીબ્યુશન આપ્યું નથી. આ ટોટલ બધા જ પૈસા સરકાર પોતાના તરફથી આપે છે. આ ઉપરાંત ફોર એક્ઝામ્પલ તમે આ પેન્શન ભોગવી રહ્યા છો અને આ પેન્શન દરમિયાન તમારું મૃત્યુ થઈ જાય તો તમારા સ્પાઉસને પણ એના 50% પેન્શન મળશે, મતલબ 12,500 રૂપિયા એમના લાઈફ ટાઈમ સુધી મળશે. એના માટે પણ તમે એક પણ રૂપિયો કન્ટ્રીબ્યુટ નથી કરતા, બધો જ બોજ કોણ ઉઠાવે છે? સરકાર. તો ઓલ્ડ પેન્શન સ્કીમમાં એમ્પ્લોયીએ એક પણ રૂપિયો કન્ટ્રીબ્યુટ કર્યા વગર લાઈફ ટાઈમ સુધી ગેરંટીડ પેન્શન આપવામાં આવતું હતું, જેનો બધો જ બોજ કોના પર આપવામાં આવ્યો હતો? સરકાર ઉપર. ઓકે, એ વસ્તુ બંધ કરીને સરકારે એવું નક્કી કર્યું કે ભાઈ 1 જાન્યુઆરી 2004 પછી જેટલા પણ લોકો સરકારી નોકરીમાં જોઈન થયા હશે એમને કઈ સિસ્ટમ લાગુ પડશે? નેશનલ પેન્શન સિસ્ટમ. આ નેશનલ પેન્શન સિસ્ટમમાં કઈ મિકેનિઝમ છે કે તમારે તમારા નોકરીના કાર્યકાળ દરમિયાન પોતાના બેઝિક સેલેરીમાંથી અમુક પર્સન્ટ એ આ પેન્શન સિસ્ટમમાં કન્ટ્રીબ્યુટ કરવા પડે. એનું જે ભંડોળ ભેગું થાય એ ભંડોળમાંથી પૈસા એ અમુક સ્કીમની અંદર ઇન્વેસ્ટ કરવામાં આવે, અને એ સ્કીમનું રિટર્ન એ માર્કેટના આધીન હોય, જે ફિક્સ રિટર્ન નથી આપવાનું. રાઈટ. તમને ખાતરી નથી કે તમારું પેન્શન કેટલું આવવાનું છે. નેશનલ પેન્શન સિસ્ટમમાં સૌથી મોટો ડિસએડવાન્ટેજ ત્યાં છે, બરાબર ને. રાઈટ. એના માટે લોકો તેનો વિરોધ ઉઠાવી રહ્યા છે કે ભાઈ ખાતરી જ નથી કે અમને કેટલું રિટર્ન મળવાનું છે, કેટલું અમારું પેન્શન આવવાનું છે, બરાબર ને. રાઈટ. અને પ્લસ કે આમાં તમારે કન્ટ્રીબ્યુટ કરવાનું છે, એ તમારા પૈસા એ કોઈ સ્કીમમાં ઇન્વેસ્ટ કરવામાં આવશે, અને એ તમને જે રિટર્ન તમને આપશે એ તમને પેન્શન એના પ્રમાણે મળશે. સિમ્પલ. રાઈટ. તો આ નેશનલ પેન્શન સિસ્ટમ લાગુ કરવાથી દેશને શું ફાયદો છે?
તો દેશને એ ફાયદો છે કે આખું બર્ડન દેશ ઉપર આવતું નથી, સરકાર ઉપર આવતું નથી. એમ્પ્લોય પોતાની જાતે કન્ટ્રીબ્યુશન કરે છે, એમાંથી ભંડોળ ભેગું થાય છે અને એમાંથી તેને એ ભંડોળને ઇન્વેસ્ટ કરવામાં આવે છે અને તેમાંથી જ્યારે પણ રિટાયર થશે ત્યારે જે પણ રિટર્ન મળશે, બરાબર ને, એના પ્રમાણે તે પેન્શન પ્રોવાઈડ કરવામાં આવશે. સિમ્પલ, બરાબર ને. ઓકે, તો દેશ અત્યારે ઓપિનિયનના બાબતમાં આ બંને પેન્શન સિસ્ટમની અંદર ડિવાઈડ થઈ ગયો છે. તો આ નેશનલ પેન્શન સિસ્ટમની અંદર રહેલી ખામીઓને દૂર કરવા માટે, સમીક્ષા કરવા માટે આ પેન્શન સિસ્ટમની અંદર એક સમિતિ બેસાડવામાં આવી છે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ દ્વારા. અને એ સમિતિના ચેરમેન કોણ હશે? તો આપણા મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સના સેક્રેટરી ટી.વી. સોમનાથન, બરાબર ને. એમની ચેરમેન પદની એમની આગેવાની હેઠળ આ સમિતિ બેસાડવામાં આવેલી છે. અને આ સમિતિ દ્વારા ચોખ્ખું જ કહી દેવામાં આવેલું છે કે અમે ઓલ્ડ પેન્શન સિસ્ટમને તો કોઈ પણ હિસાબે પાછું નથી લાવવાના, કારણ કે દેશનું ફિસ્કલ ડેફિસિટ ઓલરેડી ઘણું વધારે છે. જો ઓલ્ડ પેન્શન સિસ્ટમ આપણે પાછું લાવીશું તો સરકાર ઉપર ઘણો બધો બોજ વધી જશે, બરાબર ને, રાઈટ. તો નેશનલ પેન્શન સિસ્ટમ જ મોડિફિકેશન કરવાની વાત થઈ રહી છે, બરાબર ને. ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી હશે. આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, જેને આપણે મોસ્પે કહીએ છીએ, એના દ્વારા અમુક આંકડા લોન્ચ કરવામાં આવેલા છે અને એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો છે. શેના વિશે? MPLAD વિશે, બરાબર ને. એના વિશે વાત કરીએ. હવે MPLAD શું છે? તો MPLAD એક સ્કીમ છે, બરાબર ને. એ સ્કીમનું નામ શું છે? મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ. મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ. આ મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમની અંદર, બરાબર ને, દરેક મેમ્બર ઓફ પાર્લામેન્ટને 1 વર્ષ માટે 5 કરોડ રૂપિયા જેટલા પૈસા એ તેમના લોકલ એરિયા ડેવલપમેન્ટ કરવા માટે આપવામાં આવે છે. 5 કરોડનું ભંડોળ લોકલ એરિયા ડેવલપમેન્ટ કરવા માટે આપવામાં આવે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા. કોને? મેમ્બર ઓફ પાર્લામેન્ટને, બરાબર ને. કઈ સ્કીમની હેઠળમાં? મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમના હેઠળમાં. અને આ સ્કીમ ક્યારથી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી રહી છે? 1993થી. અને અત્યારે રિસન્ટ ન્યૂઝમાં કેમ છે? તો કે ફાઇનાન્શિયલ 2023માં અલગ અલગ રાજ્યોના મેમ્બર ઓફ પાર્લામેન્ટને જેટલું પણ ભંડોળ આપવામાં આવેલું હતું તેમાંથી એ ભંડોળનો સૌથી સારી રીતે ઉપયોગ કયા ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવેલો છે? ગુજરાત ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવેલો છે. તો ગુજરાત ગવર્મેન્ટને આપેલા હતા ફોર એક્ઝામ્પલ 100 રૂપિયા અને એમને લોકલ એરિયાને ડેવલપમેન્ટ કરવા માટે 145 રૂપિયા વાપર્યા છે. કેમ? કારણ કે એમનો યુઝ ટુ રિલીઝ ફંડ રેશિયો, એમને ઉપયોગ જેટલો કર્યો છે અને એની સામે એમને કેટલા પૈસા આપવામાં આવેલા છે એ રેશિયો જોવામાં આવે તો ગુજરાત ગવર્મેન્ટનો કેટલો છે? 145.11%. મતલબ ગુજરાત ગવર્મેન્ટના જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, બરાબર ને, એ એમને આપવામાં આવેલા પૈસાનો તો ઉપયોગ કર્યો જ છે. આ ઉપરાંત સ્ટેટ ગવર્મેન્ટના નાણાંનો ઉપયોગ કરીને પણ પોતાના લોકલ એરિયાનું ડેવલપમેન્ટ કર્યું છે, બરાબર ને. જો તમે રિયલ ડેટા જુઓ તો ગુજરાતને આપવામાં આવેલા હતા 66 કરોડ રૂપિયા ફાઇનાન્શિયલ 2023ની અંદર અલગ અલગ મેમ્બર ઓફ પાર્લામેન્ટ્સને ભેગા કરીને, અને ટોટલ એમને ઉપયોગ કેટલા કર્યા છે? 95.77 કરોડ. કેટલા પર્સન્ટ કર્યા છે? 145% કર્યા છે, બરાબર ને, રાઈટ. આ ઉપરાંત ઘણા બધા રાજ્યો છે લાઈક ઝારખંડ, કર્ણાટક, કેરળ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ કે જેમને 100% કરતાં વધારે, મતલબ તેમને આપવામાં આવેલા કરતાં વધારે નાણાંનો ઉપયોગ કરીને લોકલ એરિયા ડેવલપ કરેલા છે, બરાબર ને, રાઈટ. તો જે રીતે મેં તમને વાત કરી, આ મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમની હેઠળ દરેક મેમ્બર ઓફ પાર્લામેન્ટને 5 કરોડના ખર્ચ એક ભંડોળ આપવામાં આવે છે વાર્ષિક ધોરણે, બરાબર ને. 1993થી આપવામાં આવે છે આ સ્કીમ, બરાબર ને. ઓકે, 1993થી આ યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે, બરાબર ને, રાઈટ. અને સૌથી વધારે મેમ્બર ઓફ પાર્લામેન્ટ યુપીમાં છે. એટલે જો તમને પૂછવામાં આવે કે સૌથી વધારે મેમ્બર ઓફ પાર્લામેન્ટ્સને ભંડોળ કયા રાજ્યમાં આપવામાં આવે છે તો યુપીની અંદર, બરાબર ને. ઓકે, અને જો હું મોસ્પી વિશે વાત કરું, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, તેના રાજ્યમંત્રી કોણ છે? મિનિસ્ટર ઓફ સ્ટેટ રાવ ઇન્દ્રજીત સિંહ. મોસ્પીની અંદર કોઈ મિનિસ્ટર નથી, ડાયરેક્ટલી મિનિસ્ટર ઓફ સ્ટેટ છે જે પીએમને રિપોર્ટિંગ કરે છે, બરાબર ને. ઓકે, તો આઈ થિંક ફ્રેન્ડ્સ આજની તમામ ન્યૂઝની અંદર તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.